वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धि विनाशाय दीपोर्ज्योति नमोस्तुते। ॐ संगच्छध्वं संवदध्वं संवो मनसि जानीतां देवभागा यथा पूर्वे संजनानाम् उपासते। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना वदितमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिर्भवन्तु सर्वत्र। ॐ अस्तु। विश्वास विश्वास विश्वास, अपने पर विश्वास, अपने कार्य पर विश्वास और ईश्वर पर विश्वास, यही सफलता का मूल मंत्र है। ऐसा स्वामी विवेकानंद जी के विचार थे। कार्यक्रम में हमारे कुछ विद्यार्थी अपने स्वामी विवेकानंद जी के बारे में विचार रखेंगे। तो सबसे पहले मैं मानसी को बुलाता हूँ। मानसी विवेकानंद जी के बारे में अपने विचार रखेंगे। नमस्कार। काळना घेरा तिमिरमा जगमगे आ जिंदगी, आसमां तूटी पड़े पण ना डके ए जिंदगी। भीत मां चढ़तो रहे जालिम जमानो ते छता, धैर्यनी તીરાડમાંથી તડતકે એ જિંદગી। આવી જ એક જિંદગી, એક જિંદાદિલીનું નામ એટલે સ્વામી વિવેકાનંદ। 1863ની જાન્યુઆરીની 12 તારીખે સૂર્યોદય સમયે એમની માતાની કુખેથી જન્મેલા નરેન્દ્રનાથ પાછળથી મહાપુરુષ તરીકે ઓળખાયા, સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા। નાનપણથી લઈને 39 વર્ષની ઉંમરે જ્યારે તેઓ નિંદ્રાધીન થયા ત્યાં સુધીમાં તેમણે પોતાના જીવનમાં અવનવા પરાક્રમો કરેલા છે અને એમને કરે 9 જ વર્ષમાં એમને જે સમગ્ર વિશ્વમાં પ્રવચન આપેલા છે તેમના વિચારોથી આજે ગ્રંથોના ગ્રંથો ભરાઈ રહ્યા છે। સ્વામી વિવેકાનંદની વાંચવાની એક અલગ જ ઢબ હતી। તેમના લેખકના વિચારોને સમજવા માટે આખું પુસ્તક વાંચવાની ક્યારે જરૂર જ નથી પડી। તેઓ માત્ર કોઈ એક પુસ્તકના એકાદ બે ફકરાની પહેલી બીજી લીટી અને પાછળની લીટી આ પ્રમાણે થોડું થોડું વાંચીને લેખક શું કહેવામાં આવે છે। જ્યારે 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ હતી ત્યારે હિન્દુ તેમાં હાજરી આપેલી હતી। બધા જ ધર્મના ધર્મ ધુરંધરો પોતાના પ્રવચનો આપી રહ્યા હતા। તેમાંથી એક ધર્મ ધુરંધરે જે અલગ અલગ ધર્મના ધર્મ પુસ્તકો એક લાઈનમાં મૂકેલા હતા। સૌથી નીચે હિન્દુ ધર્મનું પુસ્તક આપણી ભગવદ્ ગીતા હતી। એ ધર્મ ધુરંધરે એની ઉપર ટીકા કરીને કહ્યું કે તમે જોઈ રહ્યા છો આ હિન્દુ ધર્મની સ્થિતિ કેટલું નીચે પડ્યું છે। સ્વામી વિવેકાનંદ એ સમયે એકદમ મૌન રહ્યા। પછી જ્યારે એમના પ્રવચનનો વારો આવ્યો ત્યારે તેમણે પ્રવચનની શરૂઆત અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો આવા શબ્દોથી કરી। આખો સભાખંડ તાળીઓના ઘંટનાદથી ગુંજી ઉઠ્યો। બધાએ તેમને તાળીઓથી વધાવી લીધા। પછી જે ધર્મ ધુરંધરે હિન્દુ ધર્મની ટીકા કરી હતી
તેનો જડબાતોડ જવાબ આપતા તેમણે કહ્યું કે મારા મિત્રની સમજવામાં ભૂલ થાય છે. હિન્દુ ધર્મની સ્થિતિ કપરી નથી, એ નીચે નથી પડ્યો, પરંતુ મારા હિન્દુ ધર્મમાં એટલી ક્ષમતા અને એટલી તાકાત છે કે વિશ્વના દરેક ધર્મનો એ ભાર ઉપાડી શકે છે. એ માટે થઈને હિન્દુ ધર્મનું પુસ્તક નીચે છે. આવી ઉદાત્ત વિચારધારા ધરાવતા સ્વામી વિવેકાનંદ 1902માં નિદ્રાધીન થયા. તેઓ કહેતા હતા કે લાઈફ ઇઝ નોટ અબાઉટ ફાઇન્ડિંગ યોરસેલ્ફ, લાઈફ ઇઝ અબાઉટ ક્રિએટિંગ યોરસેલ્ફ. યુવાધન માટે અને સમગ્ર વિશ્વના યુવાનો માટે તેમના વિચારો હંમેશા પ્રેરણાદાયી રહેશે. અને કહેવાય છે ને કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકંતરાણા ચેતવંશી કોનું વિજ્ઞાતુમર્હતિ. અર્થાત ફૂલ કરતાંય કોમળ અને વજ્ર કરતાંય કઠોર એવા મહાપુરુષોના મનને જાણવા કોણ સમર્થ છે? આપણે તો માત્ર એમના જીવન કથનમાંથી જે કંઈક થોડું શીખી શકીએ અને આપણા જીવનમાં ઉતારી શકીએ, બસ એ જ મહત્વનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. विवेकानंद एक विचार है, विवेकानंद एक क्रांति है, विवेकानंद एक संपूर्ण जीवन है. जैसा मानसी ने बताया कि हिंदू धर्म सभी धर्मों को समावेश करने वाला धर्म है. इन्हीं भावों के साथ में आगे मैं ठाकुर जशी को बुलाता हूँ. जशी अपने वचनों को रखेगी. માનનીય આચાર્ય સાહેબ શ્રી, વંદનીય ગુરુગણ તેમજ મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે સિમલાપાલીમાં થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની જનરલ હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી એક પવિત્ર સ્ત્રી હતા. તેઓ સંયમ પાળતા હતા અને તેમને પોતાના કુકે એક પુત્ર જન્મે તેવી તેઓ વારાણસીના વીરેશ્વર શિવની આરાધના કરતા હતા. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમ મિશનની સ્થાપના કરી હતી. જય તુ ભારતમ જય. स्वामी विवेकानंद जी बहुत ही कम समय में अपने अल्प आयु में पूरे विश्व को एक बहुत बड़ा संदेश देकर गए और मात्र 39 वर्ष की आयु में उन्होंने पूरे विश्व को बता दिया कि भारत ज्ञान का भंडार है. विश्व में भारत के अलावा कोई भी ज्ञानवान देश नहीं है, क्योंकि हमारे यहाँ पर सबसे उच्च संस्कृति है. स्टाफ में से आचार्य सोहन दवे जी को बुलाता हूँ कि अपने विचार रखें. प्रोफेसर सोहन जी. नमस्कार. स्टेज पर विराजमान आचार्य श्री, वक्ता श्री, राधाबेन, नरेशभाई અને વિદ્યાર્થી મિત્રો, આજે આ કાર્યક્રમ જે છે આમ તો તેના જીવન વિશે, જન્મ તારીખ વિશે, મૃત્યુ તારીખ વિશે આપણે બધા હવે વારંવાર છાપામાં, વ્યાખ્યાનોમાં હવે બધાને ખ્યાલ આવી ગયો છે કે એની આ તારીખ છે. એટલે આજના સમયમાં 21મી સદીમાં 2022માં મારે વિવેકાનંદ વિશે વાત કરવી પડે તો મને એમાંથી શું પ્રાપ્ત થવાનું છે? હવે આપણે તપાસનો મુદ્દો એ છે, વારંવાર એક પંક્તિ આપણે બોલીએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુનો મહિમા વ્યક્ત કરવા માટે. હું એવું માનું છું કે આ પંક્તિ સ્વામી વિવેકાનંદને બરાબર લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ, જેટલા પણ વિશ્વમાં મહાન વ્યક્તિઓ થયા છે એ એમના ગુરુના આશીર્વાદથી, માર્ગદર્શનથી થયા છે. દરેકના તમે ચરિત્ર વાંચો એટલે પ્રશ્ન એ છે કે
આપણે વિવેકાનંદ વિશે જાણતા હોઈએ પણ એના ગુરુ વિશે, જેનાથી વિવેકાનંદ બન્યા, એના વિશે જો આપણે પરિચય ના હોય એટલે ઘણા એના ગુરુ, જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે અપેક્ષા એ હોય છે કે એના વિશેની પ્રાથમિક માહિતી જ્યારે આપણે શ્રોતા તરીકે સામે બેઠેલા હોઈએ, અને એક બીજી પદ્ધતિ એ પણ છે કે સારું વાત અથવા સારું વ્યાખ્યાન શ્રોતા એને સાંભળે અને પછી 10 મિનિટ એ પ્રશ્નોત્તરી થાય. જિજ્ઞાસા નહીં હોય તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ બહુ જ મોટી વિભૂતિ, અને વિવેકાનંદ જો વિવેકાનંદ બન્યા હોય, તમે એમને બરાબર વાંચો તો એ રામકૃષ્ણ પરમહંસના કારણે. લાંબી વાત નથી કરતો, પણ એક બીજી માહિતી એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અમેરિકાની વાત થાય, ભાઈઓ અને બહેનો એવા ભાષણની વાત થાય, પણ એવું તે શું બન્યું કે વિવેકાનંદને, કારણ કે વિવેકાનંદને તો અમેરિકા જવાનું હતું જ નહીં, એમનું ક્યાંય નામ નહોતું, તો એમનો નંબર કઈ રીતે લાગ્યો, એમ ક્યાં એમને કઈ રીતે જવું પડ્યું? થોડો ઇતિહાસ આપણે વાંચતા જઈએ તો એ આપણને ખ્યાલ પણ આવતો જાય. વિવેકાનંદની સાથે હું એક બીજું નામ જોડું છું, લાંબી વાત નહીં કરું, પણ મારે જે કહેવું છે, મણિલાલ દ્વિવેદી. જો મણિલાલ દ્વિવેદી બીમાર ન પડ્યા હોત તો વિવેકાનંદ અમેરિકા ન પહોંચ્યા હોત. કારણ કે એ સમયમાં એ વાત હતી કે જ્યારે વિશ્વ ધર્મ સભા બોલાતી હોય ત્યારે ભારતમાંથી એક નામનું સૂચન કરવાનું હતું. ભારત સરકારે મણિલાલ બહુ મોટા ફિલોસોફર છે, તત્વજ્ઞાની છે, એમનું નામનું સૂચન કર્યું કે તમારે જવાનું છે. મણિભાઈ હા પાડી, પણ બન્યું એવું કે એટલા બીમાર પડ્યા, એ જઈ શકે એ સ્થિતિ નથી અમેરિકા. તો હવે શું કરવું? એમણે પત્ર લખી ના પાડી દે, હું જઈ શકું એમ નથી. તો ભાઈ સરકારે કીધું કે ભાઈ તમે ન જઈ શકો તો અમને બીજું નામ આપો. અને એ વખતે અટલ આત્મવિશ્વાસથી વિવેકાનંદ ઉપર એમણે પસંદગી ઉતારી અને એ ત્યાં પહોંચ્યા. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે કે જેટલા પણ ચરિત્રો, આપણે ગાંધીજીની વાત કરીએ, વિવેકાનંદજીની વાત કરીએ, ટાગોરની વાત કરીએ, સૌથી મોટો પ્રશ્ન એ છે, વાતો તો બહુ થઈ ગઈ. મને એવું લાગે છે કે અત્યારે જે સૌથી મોટો અભાવ જે છે એ કથની અને કરણી. વિવેકાનંદને વાંચ્યા પછી જે કહે છે એના આચરણમાં મૂકે છે. તો આપણે આજના દિવસે એવો સંકલ્પ કરીએ કે જે પણ આપણે વાતો સાંભળીએ વિવેકાનંદની, એને આચરણમાં મૂકીએ અને આપણે આપણું જીવન એમના જેવું બનાવીએ. અસ્તુ. बहुत बहुत धन्यवाद. विवेकानंद जी का चरित्र बहुत ही निर्मल स्वांत. विवेकानंद जी का जो हृदय अत्यंत शुद्ध. विवेकानंद जी एक महान सन्यासी हुए, इसके बाद भी, वर्षों बाद भी उनकी जयंती मनाई जा रही है. बहुत सन्यासी होते हैं, बहुत सन्यासी तपस्या करते हैं, लेकिन कुछ महापुरुष ऐसे आते हैं जिनको युगों युगों तक याद किया जाता है. उनमें स्वामी विवेकानंद जी थे. आज के हमारे इस कार्यक्रम में जो वक्ता आए हैं उनका मैं परिचय करवा देता हूँ. डॉक्टर प्रतीक भाई पटेल. प्रतीक जी ने MBSc दांतीवाड़ा कृषि विश्वविद्यालय से किया है. वर्तमान में गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटर गांधीनगर में आप एसोसिएट के नाते कार्यरत हैं. उनके बाईं तरफ प्रोफेसर हर्ष भाई चौधरी. हर्ष भाई अपना पालनपुर में जो इंजीनियरिंग कॉलेज है, गवर्नमेंट इंजीनियरिंग कॉलेज, वहाँ पर इलेक्ट्रिकल डिपार्टमेंट में आप प्रोफेसर हैं. और अक्षय भाई यहाँ पालनपुर में ही सामाजिक कार्य करते हैं. मुख्य वक्ता से पहले मैं अपने महाविद्यालय के प्राचार्य जी को बुलाना चाहूँगा. સુપ્રભાત ડિયર સ્ટુડન્ટ્સ. આમ તો આજે જે આપણે સ્વામી વિવેકાનંદજીની જન્મ બર્થ એનિવર્સરી
ઉજવી રહ્યા છીએ આનાથી તો બધા વાકેફ હશો જ. અત્યારે સ્ટેજ ઉપર જે 3 જે મહાનુભાવોના નામ એમને કીધા, પ્રતીકજી, હર્ષજી અને એમના જે સામાજિક કાર્યકર, સાથે સાથે અમારા વરિષ્ઠ પ્રાધ્યાપક રાધાબેન, નરેશજી, બીજા અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો ભૂમિકા બાંધી દીધી છે. માનસીએ શરૂઆત કરી અને મને એવું લાગે છે ઘણા બધા ફેક્ટ્સ ઇન્ક્લુડિંગ અમારા પ્રાધ્યાપક સોહનભાઈએ પણ જે વાત કરી કે આજે જે કંઈ બોલશે એ બહુ સારું, જે કંઈ માહિતી પ્રદાન કરશે. પર એ સોહનભાઈએ ચિંતા વ્યક્ત કરી, મારી પણ એક કન્સર્ન છે. મને યાદ નથી, ખબર નથી, હોઈ શકે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓએ વિવેકાનંદજીનું નામ સાંભળ્યું હશે. એક ગ્રેટ સેન્ટ, ફિલોસોફર, સ્પિરિચ્યુઅલ લીડર, ઘણી બધી વસ્તુઓ. અને પર એમના નામ સાથે આ યુવા દિવસ, બરાબર, આપણે જે ઉજવી રહ્યા છીએ, ધ ઓનલી થિંગ ઇઝ દેટ કે ઇઝ ધ આઇકન ફોર ધ યુથ, રાઈટ. આ તમારા યુવાનો માટે એક જેને કહીએ કે ઘણું બધું શીખી શકાય, લોટ ઓફ થિંગ્સ, રાઈટ. એમાં કોઈ ડાઉટ નથી. એ પણ આપણે જાણીએ છીએ, એનો ઉલ્લેખ થઈ ગયો છે કે ખરેખર એટલા બધા લોકપ્રિય, જાણીતા કેમ થયા. તો એ જ વસ્તુ યાદ આવે છે કે જે વર્લ્ડ વિશ્વ ધર્મસભા જે અમેરિકામાં યોજાઈ હતી અને જેમને ભાષણ જે આપ્યું અને જેમાં જે હિન્દુઇઝમ એમને જે રીતે પ્રસ્તુત કર્યો આખા વર્લ્ડમાં બધા ધર્મોની સાથે, અને ઉત્કૃષ્ટતા અથવા તો જે કહીએ કે હિન્દુઇઝમમાં તો ઘણું બધું છે, ટોલરન્સની સાથે સાથે બીજા બધા ધર્મો પણ એમાં મર્જ થઈ જાય, એ જ બધી વાતો કરી. એના વિશે તો તમે જાણો છો. પણ અપાર્ટ ફ્રોમ દેટ તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થી એવો છે, હશે એક બે, એ પણ રેઝ કરી શકે પોતાનો હેન્ડ કે ભાઈ મેં વિવેકાનંદ વિશે કંઈક વાંચ્યું છે, રાઈટ. ક્યારેક સમય કાઢો છો, ક્યારેક જુઓ છો. એક સમય હતો કે અમે લાઇબ્રેરી કહેતા, લાઇબ્રેરીમાં પુસ્તકો છે, આજે પણ છે અમારી લાઇબ્રેરીમાં, વિવેકાનંદનો આખો કોર્નર છે. પર અત્યારે તો તમારે મોબાઈલ ઉપર જ તમે સર્ચ કરો તો યુ વિલ ગેટ લોટ ઓફ થિંગ્સ, યુ કેન લર્ન લોટ ઓફ થિંગ્સ, બરાબર. અત્યારે હું વધારે નથી કહેતો, હું તમને જે લાગે છે એમના 2-4 કોટ્સ છે દેટ આઈ વિલ ગો થ્રુ. એ એમણે કીધેલું છે, એમના ઘણી બધી બાબતો એમના લેક્ચર્સમાં છે, એમના એસેઝમાં છે, જે અત્યારે અભ્યાસક્રમોમાં પણ ચાલે છે, પીજી લેવલ ઉપર ને હાયર સ્ટડીમાં, રાઈટ. હિયર એન્ડ ધેર હી ડેલિવર્ડ હિઝ લેક્ચર્સ, રાઈટ. ધ વર્લ્ડ ઇઝ યોર બેસ્ટ ટીચર, સિમ્પલ વાક્ય, રાઈટ. આપણે જે સોહનભાઈ જે વાત કરી કે ગુરુ, ઓફકોર્સ એમાં કોઈ ડાઉટ નથી, એ વિવેકાનંદ બન્યા, પરમહંસજીના લીધે બન્યા. પણ એ એમ જ કહે છે કે ધ વર્લ્ડ ઇઝ ધ બેસ્ટ ટીચર. આ વર્લ્ડમાં એ જ તમારું ટીચર છે. યુ કેન લર્ન અ લોટ ઓફ થિંગ્સ. એમાં કોઈ વ્યક્તિ વિશેષ પાસે કોઈ પર્ટિક્યુલર પુસ્તક પણ વાંચવાની જરૂર નથી. દેર ઇઝ અ લેસન ઇન એવરીથિંગ. દેર ઇઝ એ લેસન ઇન ઈચ એક્સપિરિયન્સ. દરેક વસ્તુમાંથી કંઈ શીખવા મળે છે, દરેક અનુભવમાંથી શીખવા મળે છે. દેન લર્ન ઇટ એન્ડ બીકમ વાઇઝ. શીખવાનું છે તો જ તમે બુદ્ધિશાળી વિદ્વાન બની શકો છો. I again quote the next one. Don't brood over your past. We say, but generally we can't avoid. Don't brood upon your past. મોટા ભાગનો લાઈફ છે ને આપણે દિવસની દિનચર્યા તમે જોશો ને, મગજ ભૂતકાળમાં જ જતો રહે છે, ભૂતકાળમાં જ જતો રહે છે. ફોરગેટ દેટ. વાય? દેટ ઇઝ યુ ઓલવેઝ રિમેમ્બર યોર, અરે મારાથી ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, રાઈટ. એ તો પતી ગઈ, ભૂલ થઈ ગઈ. Don't brood on your past mistakes and failures, as this will only fill your mind with grief, regret and depression. તમે એ જ વિચાર્યા કરશો કે આ ભૂલ થઈ ગઈ, આ ના કર્યું હોત, તો એનાથી શું થશે? આપણો મસ્તિષ્ક જે છે, દિમાગ જે છે, એમાં દુઃખ છે, ડિપ્રેશન છે, એ જ આવશે, બીજું કંઈ આવે નહીં. Don't repeat them in the future. The only thing which you can learn from your past is that such failures, such mistakes should not be repeated in future. So think about future only. અને એક બહુ સારું એમનો એક કોટેશન છે, લાઈફ ઇઝ શોર્ટ ટાઈમ. જીવન જે છે ને બહુ શોર્ટ છે. વી થિંક ઓફ, યુ સી, હું આમ કરીશ, આમ કરીશ. લાઈફ ઇઝ, યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ લાઈફ, ઇટ ઇઝ વેરી વેરી શોર્ટ. It time is fleeting. Realize the self, purity of the heart is a gateway to God. જે વાત એમને પણ કરી છે
purity of heart, it must be there. We always think of the mind only, but there is heart also. Aspire, renounce, એક શબ્દો છે, એક શબ્દમાં એટલો ગર્ભિત મિનિંગ છે. એસ્પાયર, રિનાઉન્સ. ગઈકાલે જ હું મારા એક પીએચડીના વિદ્યાર્થીને સમજાવી રહ્યો હતો, કેમ કે એને એક એવો ટોપિક લીધું છે, થોડુંક મોટું ટોપિક લીધું છે. એટલે એમાં જેને કહીએ કે હીરો, આઈડિયલ હીરો, ઇન્ડિયન આઈડિયલ હીરો. બરાબર, હીરો એ બહુ મોટો કોન્સેપ્ટ છે. વેસ્ટમાં પણ છે, ઈસ્ટમાં પણ છે. નાયક જેને કહીએ, બરાબર, આપણો હીરો છે, રાઈટ. સાહિત્યમાં, મહાકાવ્યોમાં, ઘણો બધામાં જોવા મળતા હશે. પણ આપણો જે ઇન્ડિયન હીરો જે છે, આઈડિયલ ઇન્ડિયન હીરો, એનો કોન્સેપ્ટ વેસ્ટ કરતાં જુદો છે. આઈ વોઝ એક્સપ્લેનિંગ, એટલે મને યાદ આવી ગયો, તમને પણ કહી દઉં. આપણે જેને નાયક અથવા મહાન વ્યક્તિ માનીએ છીએ, અને પશ્ચિમ જે સંસ્કૃતિ છે, પશ્ચિમના દેશો જે માને છે, એમાં થોડોક તફાવત છે. અને એ એસ્ટાબ્લિશ વિવેકાનંદજીએ કીધું પણ છે. અને આ એક શબ્દ જોરદાર આવે છે, દેટ ઇઝ રિનાઉન્સ. રિનાઉન્સ એટલે ત્યાગ. આપણા જે મોટા મહાન વ્યક્તિઓ છે, એ બધામાં તમને જોવા મળશે ત્યાગની ભાવના. અને વેસ્ટમાં જે લોકો હીરો માન્યા છે ને, એમનામાં છે એક્વિઝિશન, એક્વાયર. વ્યક્તિ કેટલું મેળવી શકે. એક રાજા છે એટલે બીજા કેટલા રાજ્યો ઉપર, કેટલા દેશો ઉપર આક્રમણ કરીને એને પોતાની સત્તા મીન્સ કે એનો વધારો કર્યો, એને એ લોકો હીરો માને છે. અને આપણે ત્યાં કેવું છે, કોને જીવનમાં કોને વધારે ત્યાગ કર્યો. એટલે આપણા બધા જેટલા બધા સેન્ટ્સ છે, રાઈટ, સાધુ, મહાત્મા, ઈસી, ફિલોસોફર, દાર્શનિક જે કંઈ છે, બધાએ આપ્યું જ છે, ત્યાગ જ કરેલો છે. એટલે આખો કોન્સેપ્ટ હિરોઇઝમનો એની સાથે જોડાયેલો છે. સો યુ સી, અગેન હી સેઝ, put your heart, mind and soul into your small steps. Many times આમાં શું છે, નહીં, whatever the things, tiny things, small things you are doing, નાનામાં નાની વસ્તુ કોઈ પણ કાર્ય હાથમાં લો તો એમાં તમારો મગજ, હૃદય સાથે જ હોવું જોઈએ. Then only it becomes, you see, the harder the struggle, the most glorious the triumph. Everybody knows. જેટલો સંઘર્ષ જેને કે જોરદાર હશે ને, તો એનો ફળ, એનો વિજય, એની પ્રાપ્તિ, એમાં જ મજા વધારે આવશે. એન્ડ નાઉ એન્ડ ધેન સી, જેને કહીએ કે બહુ ચીપ, જે કહીએ ને, CHEAP, ચીપ એટલે સસ્તું, રાઈટ. સસ્તું તો સસ્તું જ હોય છે. સસ્તામાં એટલી મજાની જે સહેલાઈથી મળી જાય છે ને, એમાં એટલો આનંદ નથી આવતો. અને જેમાં સંઘર્ષ કરવું પડે, મહેનત કરવી પડે, અને એનો જે આનંદ હોય છે, અનેરો હોય છે. મોર ઓવર, ક્રેવ ફોર એ થિંગ, યુ વિલ ગેટ ઇટ. આઈ વિલ નોટ કમેન્ટ મોર, રાઈટ. એક જેને ક્રેવિંગ હોવી જોઈએ. ક્રેવિંગ ના હોય, ખાલી એમ વિચાર જ આવે, આ મને મળી જાય, આ મને મળી જાય. ના, નથી મળતું. બહુ તકલીફ થાય છે. અને વચ્ચે તમે છોડી દો છો. એક વખત જો ક્રેવિંગ તમારા અંદર આવી ગઈ, આ મારે મેળવવાનું જ છે, મારે આટલા ટકા લાવવાના જ છે, મારે આ ફિલ્ડમાં જવાનું જ છે, એના માટે ક્રેવિંગ, નોટ વેવરિંગ, રાઈટ. કરી લઉં, નહીં કરી લઉં, યુ વિલ નોટ ગેટ, યુ વિલ નોટ સ્ટેન્ડ એનીવેર. સો વોટ આઈ એમ એમ્ફેસાઇઝિંગ, મારો ભાર એટલા માટે છે, આખા દેશમાં, અને ખરેખર તો આ રિવાઇવલ થઈ રહ્યો છે, વેધર યુ આર કોન્શિયસ ઓર નોટ. બરાબર, તમે બની શકો 20 અને 22ના, અમે તો ઘણા વર્ષો પાસ કર્યા છે, રાઈટ. આ રિવાઇવલ શાનો છે? આ એકચ્યુઅલી હિન્દુઇઝમનો છે. અને એમાં જો તમે જાગૃત થાઓ, આપણી હિન્દુ સંસ્કૃતિ, રાઈટ, એને જેને કહીએ કે ઉપરના સ્થાને લાવી શકો. કેમ કે એ ટોલરન્સ શબ્દ એવો આવી ગયો છે, જેને હું વિચારું છું કે હિન્દુ ધર્મ છે એ ટોલરન્સનો છે, એટલે સહન કરી લેવું. આઈ એમ નોટ સેઇંગ દેટ એનો પ્રતિકાર કરવું અથવા તો આપણે આ બધી બાબતોમાં પડવું, બટ વી આર નોટ ઇવન કોન્શિયસ. આપણા રિચ્યુઅલ્સ ભૂલી ગયા, સંસ્કારો ભૂલી ગયા, રાઈટ. અને there are lot of things, I am telling you again, it is not a matter of, જેને કહીએ કે કોઈ ઘમંડ કરવું આના ઉપર, પણ એમાં કોઈ ડાઉટ નથી, આપણી જે સંસ્કૃતિ છે, ધ રિચેસ્ટ કલ્ચર ઇન ધ વર્લ્ડ,
એમાં કોઈ શંકા નથી. ફ્રોમ યુ સી બહુ જૂની છે, એમાં તો કોઈ શંકા જ નથી, રાઈટ. તમે વાતો કરો કે ઇંગ્લિશની કે આની તેની છે ક્યાં? હું તો ભાષામાં કહું છું, અંગ્રેજી ભાષા ક્યારે આવી? 1600 વર્ષ થયા છે. 6મી 7મી 7મી સદીમાં તેનો જન્મ જ થયો છે, આખા વિશ્વ પર છવાઈ ગઈ. ઇટ ઇઝ નોટ ધ ક્વેશ્ચન ઓફ લેંગ્વેજ, બરાબર. પણ કલ્ચર જે છે, ઇન્ડિયન કલ્ચર, એ તો બહુ જૂનું છે. સંસ્કૃત લિટરેચર તમે જુઓ, રાઈટ, યુ વિલ નેવર ફાઇન્ડ એનીવેર સચ થિંગ્સ. અત્યારે આપણે સ્ટડી થાય છે, વિદ્વાનો છે, બરાબર. વેસ્ટર્નનો સાહિત્ય જે છે વાંચવામાં આવે છે, પણ એ કયો સાહિત્ય છે? યુ ટેલ મી. લીવ એસાઇડ લિટલ બેટ અબાઉટ ગ્રીક એન્ડ રોમન, બસ. એને સિવાય કંઈ નથી. અને આપણો જે કલ્ચર છે, આપણી જે બુક્સ, સાહિત્ય, વોટ એવર ઇટ મે બી, તમે જર્મનીમાં જુઓ, સંસ્કૃતનો કેટલો અધ્યયન થાય છે, કેવા મોટા મોટા સ્કોલર થઈ ગયા છે, રાઈટ. દે આર વેલિંગ ડીપ. there is something in everything, બરાબર. ઇન્ડિયાની, ભારતની, ભારતવર્ષની ગમે તે વસ્તુમાં કંઈ ને કંઈ સારું એમને જોવા મળી રહ્યો છે. સો વાય શુડ બી ઇગ્નોર? વી શુડ બી પ્રાઉડ ઓફ ધેટ. વી શુડ ગો અહેડ. સો ઇટ ઇઝ ધ ડે that you have to remember સ્વામી વિવેકાનંદ for such things, right. ઘણા બધા વિશેષણો એમના વિશે આપી શકાય, એમની લાઈફમાંથી ઘણું બધું શીખી શકાય. પણ જે સોહનભાઈએ વાત કરી કે જેને કહીએ વાંચી લેવું પણ એનો અમલ નહીં કરવો, રાઈટ. વોટ એવર ઇઝ, ટ્રાય ટુ ડુ દેટ. યુ સી, ધીઝ આર ધ વેરી ગુડ વર્ડ્સ ફોર યોર વેલ-બિંગ, ફોર યોર વેલફેર એન્ડ વેલફેર ઓફ ધ કન્ટ્રી, રાઈટ. અને મેં હજુ રિપીટ કરું છું, રિવાઇવલ, એમાં કોઈ શંકા નથી. મને આ પ્લેટફોર્મ પરથી કહેવામાં કોઈ ડાઉટ નથી લાગતું કે હાલની જે પરિસ્થિતિમાં જે કંઈ આપણા પોલિટિકલ લીડર્સ છે, વેધર યુ કોલ નરેન્દ્ર મોદી ઓર યોગી આદિત્યનાથ, દે આર ગિવિંગ ધ વે, રાઈટ. અધરવાઇઝ વચ્ચેનો પીરિયડ આખો સુસુપ્ત અવસ્થાના ગયો છે. આજની ડેટમાં આપણે અહીંયા બેસા છીએ, વી આર સેલિબ્રેટિંગ, બટ યુ બી સરપ્રાઇઝ ફ્રોમ ધ મોર્નિંગ આઈ વોઝ, યુ સી, ટીવી આમ જોઉં છું, થોડુંક જરૂરી વસ્તુ. આ જે વસ્તુ છે યુવાનોમાં જાગૃત કરવા માટે ઓલ ઓવર ઇન્ડિયા જુદા જુદા પ્લેટફોર્મ પર જુદી જુદી રીતે ઓનલાઈન ઓફલાઈન ધ ડે ઇઝ સેલિબ્રેટેડ, રાઈટ. એટલે ઇટ ઇઝ ડેડિકેટેડ ટુ સ્વામી વિવેકાનંદ. એમાં કોઈ શંકા નથી. એમનો જન્મદિવસ છે. જન્મદિવસ આપણે તમે પણ અત્યારે છીએ મનાવીએ છીએ. આજે તો વિવેકાનંદજી નથી, એમની ગેરહાજરી મનાવી રહ્યા છીએ, પણ એક ઇન્સ્પિરેશન, એક પ્રેરણાઓ that we have to learn a lot from his life within such a young age. Imagine 10-12 વર્ષમાં તો તમે પૂરા થઈ જશો, ભગવાન બધા વિવેકાનંદ થઈ જશે. એટલું 22 વર્ષ તો પાસ કરી દીધા, હજુ સુધી તો કંઈ એક પણ શબ્દ આવ્યો નહીં વિવેકાનંદના લાઈફમાં. બીજા 10-12 નીકળી જશે. આપણે એમ નથી કહેતા બધા વિવેકાનંદ બનો, પણ વિવેકાનંદના જે કંઈ છે થોડુંક તો આગળ વધીએ. અને વન હેન્ડ પ્લીડ, એક શરૂઆત તો કરવી પડે. વધારે હું નથી કહેતો, થોડા બીજા એસાઇનમેન્ટ છે. આઈ એમ વેરી હેપી કે તમે જે આવ્યા છો. તમે ચોક્કસપણે સાયમ સમયે જે વાત કરી કે આપણે એવા ચરિત્ર દેશમાં, એવા મોટા લોકો છે, એમના વિશે થોડું દયાનંદ સરસ્વતી વિશે વાંચો, પરમહંસજી વાંચો. You see, lot of people are there, right? થોડુંક વાંચો એમના વિશે, that you will get some inspiration. અમને ચોક્કસ પ્રેરણા મળશે. જય હિન્દ, થેન્ક યુ. धन्यवाद सर, बहुत सारी बातें सार रूप में हमको हमारे प्राचार्य जी ने बताई. सावधान, बातें नहीं करनी है. अभी आज के हमारे जो कार्यक्रम के मुख्य वक्ता हैं, उनके वक्तृत्व से पहले स्वामी विवेकानंद जी के ऊपर एक गीत है. उस गीत को गाने के लिए किंजल बारोट को मैं बुलाता हूँ. किंजल. जिनके ओजस्वी वचनों से जिनके ओजस्वी वचनों से गूंज उठा था विश्व गगन, वही प्रेरणा पुंज
हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद, जिनके माथे गुरु कृपा थी दैविक गुण आलोक भरा, अद्भुत प्रज्ञा प्रगटी जग में, धन्य धन्य यह पुण्य धरा, धन्य धन्य यह पुण्य धरा। सत्य सनातन परम ज्ञान का हो, सत्य सनातन परम ज्ञान का जो करते अभिनव चिंतन, जो करते अभिनव चिंतन, वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद, जिनका फौलादी भुजबल था हर संकट में सदा अटल, मर्यादित तेजस्वी जीवन सगज समर्पित था हर पल, सजग समर्पित था हर पल। हो निर्भय जो करे गर्जना, हो निर्भय जो करे गर्जना, जिनके अंतस दिव्य अगन, जिनके अंतस दिव्य अगन, वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद, जिनके रोम रोम में करुणा समरस जन जीवन की चाह, नष्ट करे सारे भेदों को, सेवा व्रत ही सच्ची राह, सेवा व्रत ही सच्ची राह। दरिद्र ही नारायण जिनका हो, दरिद्र ही नारायण जिनका, हर धड़कन में अपनापन, हर धड़कन में अपनापन, वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद, जिनके मन था स्वप्न महान हो भारत का पुनरुत्थान, जीवन दीप जला कर पाए गौरवमय वैभव सम्मान, गौरवमय वैभव सम्मान। जगत में हो सब सुखद सुमंगल हो, जगत में हो सब सुखद सुमंगल, बहे सुगंधित मुक्त पवन, बहे सुगंधित मुक्त पवन, वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद, जिनके ओजस्वी वचनों से हो, जिनके ओजस्वी वचनों से गूंज उठा था विश्व गगन, गूंज उठा था विश्व गगन, वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। विवेकानंद जी के गीत के लिए किंजल को कल शाम को ही बताया था। इतने कम समय में इतना बढ़िया और हिंदी में तैयार करना अभिनंदनीय है। अभी हमारे आज के जो मुख्य वक्ता हैं डॉक्टर प्रतीक भाई को मैं बुलाना चाहूँगा। बहुत शांत तरीके से आप बैठ करके इनका उद्बोधन सुने। स्वामी विवेकानंद जी के विषय में ये अपने विचार रखेंगे। उन विचारों को बाद में आप सुन करके मंथन कीजिए, अपने जीवन में उतारने का प्रयास कीजिए। डॉक्टर प्रतीक भाई। નમસ્કાર. તમારો બહુ સમય નહીં લઉં, કારણ કે તમારા બધાની સહન શક્તિની સીમા આવી ગઈ છે. કારણ કે હું પણ ઘણીવાર તમારી જેમ પાછળ બેસીને આવી રીતે કોઈ કાર્યક્રમમાં બેઠો એટલે પછી કેટલાક લોકોને એકાદ ઝૂકવું આવી ચૂક્યું છે, કેટલાકને આવવાની તૈયારી છે. તો આજે આપણે એક માત્ર થોડી એમની યુવા અવસ્થાની વાતો, સ્વામી વિવેકાનંદના જીવનની વાતો કરીએ. પહેલા અહીં જે તમારા જે રામકૃષ્ણ પરમહંસ બધા બેઠા છે એમને મારા પ્રણામ, કે તમને બધાને સ્વામી વિવેકાનંદ બનાવવાની તૈયારીઓ પૂરેપૂરી કરી રહ્યા છે.
પણ એમાં સામે સ્વામી વિવેકાનંદ જેવા આપણે બનવું પડે એવું હોય છે. પણ આ બધા તો બનવાના નથી, એટલે કંઈક એકાદ બે જણ બનીએ છે. તો આજનો વિષયની શરૂઆત કે એક સમુદ્રમાં એક જોરદાર સ્ટીમર, આપણે જે ભૂતકાળનું વર્ણન સાંભળીએ છીએ, પિક્ચરમાં બધાએ જોયું છે કે હીરો હિરોઈન હોય છે, સાથે હોય છે. એ પ્રકારે એક યુવાન સ્ટીમરના એક બાજુ ઊભો હતો, એની સાથે બીજા 2-3 લોકો પણ હતા ને વાતચીત ચાલતી હતી. તો આ જે સામેના 2-3 લોકો હતા, આ વાત છે દેશ આઝાદ થયો પહેલા. તો સામે જે 2-3 લોકો હતા એ અંગ્રેજ હતા, અને સ્વાભાવિક જે પ્રજા બીજા કોઈ પ્રજા ઉપર રાજ કરતો એને પોતાના ઉપર અભિમાન, પોતાની જાત ઉપર ગર્વ, અતિ ગર્વ હોય. એટલે આ અંગ્રેજ યુવાનો અને સામે એક ભારતીય યુવાન, આ બધાની વચ્ચે ચર્ચા ચાલતી હતી. અંગ્રેજ યુવાનો આ ભારતીય યુવાનને ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય શાસ્ત્રો, ભારતીય અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા, આ બધા વિષયો ઉપર એને જોરદાર ટકોરતા હતા અને એની મજાક ઉડાવતા હતા. એટલે આ યુવાન બહુ થોડી વાર તો સાંભળ્યું એને. પછી આ યુવાને સામે જવાબ આપવાના શરૂ કરે. એક પછી એક જવાબ આપતો જાય. પેલા સામે એક પ્રશ્ન કરે, આનો કાઉન્ટર ક્વેશ્ચન થાય, જવાબ થાય, ચાલે જાય. છેલ્લે પેલા બે અંગ્રેજ યુવાનોની સહન શક્તિની સીમા પૂરી થઈ ગઈ, કારણ કે આને બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. હવે એમની પાસે કાંઈ બચ્યું નહીં. એટલે પછી એ લોકોએ હિન્દુ દેવી દેવતાઓ, ભારતના મહાપુરુષો, એમના વિશે અશ્લીલ શબ્દો, અશ્લીલ કોમેન્ટ શરૂ કરી. એટલે હવે આ યુવાનની સહન શક્તિ એની પણ પૂરી થઈ ગઈ. એટલે પછી એને છેલ્લે એક વાક્ય કીધું, જો હવે એક શબ્દ વધારે બોલ્યા તો આ સ્ટીમરની બહાર સીધા ઉપાડીને ફેંકી દઈશ. સામેવાળો યુવાન હતો આપણો, ભારતને થોડો હૃષ્ટપુષ્ટ, મજબૂત, શારીરિક સ્નાયુઓ હોય, જોરદાર. એટલે પેલા 2 જણ સમજી ગયા કે હવે આમાં આપણે કઈ બહુ બોલ્યા જેવું છે નહીં. એટલે તો ભારત અને ઇંગ્લેન્ડની વાતો કર્યામાં આપણે ઇંગ્લેન્ડ તો રહીશું બાજુમાં, અહીંની માછલીઓનો ભોગ બની જઈશું. એટલે આ યુવાન એટલે સ્વામી વિવેકાનંદ. એના જીવનનો જે પહેલો જે પ્રસંગ કે જે કહી શકાય ને કે જોરદાર, એટલે વિશ્વ હિન્દુ ધર્મ પરિષદમાં જવા માટે જ્યારે નીકળ્યા હતા એ સમયનો એમના જીવનનો આ પ્રસંગ છે. એટલે આપણા બધાની પાસે આવા યુવાન કે બંને પ્રકારે, શાસ્ત્ર અને શસ્ત્ર. એટલે આપણે બધાએ એક મૂવી જોયું હશે, બાજીરાવ. ઘણા બધાએ જોયું હશે, ઘણી બધી વાર જોયું હશે. એમાં શરૂઆતનો એક સીન છે જ્યારે બાજીરાવને એના પિતાની જગ્યાએ નિયુક્ત કરવા માટે છત્રપતિ શાહુજી મહારાજની સામે લાવવામાં આવે છે. ત્યારે એના જે છત્રપતિ મહારાજના જે પ્રધાનમંત્રી હોય છે એ મંત્રી પોતાની જાતને પહેલા મુકાવે છે, પણ બીજા એક મંત્રી કહે છે કે ના, બાજીરાવ આવવું જોઈએ. તેની માટે પરીક્ષા થાય છે, અને પરીક્ષામાં આપણને બધાને એનો સીન યાદ છે. એક મોર પંખ લાવવામાં આવે છે, રેતીના ઢગલા ઉપર આ મોરનું પંખ મૂકવામાં આવે છે અને શરત મૂકવામાં આવે છે કે આ મોર પંખને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેથી તમે ટુકડા કરો. તો એ બાજીરાવ તીર મારે છે, તીર નીકળી જાય છે, મોર પંખ હલતું નથી. એટલે બધા કહે છે કે ભાઈ તું હારી ગયો, જે મંત્રી છે. પણ એ કહે છે કે તમે આ રેતીનો ઢગલો ફેંદો, એમાં મોર પંખ તૂટેલું પડ્યું છે. એટલે એવા યુવાન લોકોની જરૂર છે કે જે એ મોર પંખની જેમ આપણા દેશને દૂર કરવાવાળા લોકોને, દેશના ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને એમને અંદરથી ખોખલા કરી. તો સ્વામી વિવેકાનંદની વાતો ઘણી બધી થઈ છે, એટલે બહુ એમના જીવનના એક પ્રસંગ આ બધું બહુ નહીં કહું. પરંતુ સ્વામી વિવેકાનંદના જીવનના કેટલાક એવા પ્રસંગો છે, એ પ્રસંગો આપણે પણ આપણા જીવનમાં કરી શકીએ. એટલે સ્વામી વિવેકાનંદજીના ગુરુ શિષ્યના જે જીવનના પ્રસંગો છે એમાંથી કહેવાલાયક 2-3 પ્રસંગો. કે પહેલો પ્રસંગ કે સ્વામી વિવેકાનંદ અનેક લોકોને પૂછતા હતા, તમે ભગવાન જોયા છે કે? તો આજે હું કદાચ ભગવાન ઉપર વાત કરે તો હું શું, તમારામાંથી કોઈ પણ જોરદાર વાત કરે, ભગવાન આવા હોય, કૃષ્ણ ભગવાન સરસ મુરલી વગાડે અને રાસ રચાવે, આવા અનેક અદ્ભુત અલૌકિક વર્ણનો આપણે બધા સાંભળીએ. પરંતુ એના પછીનો જે પ્રશ્ન છે કે ભાઈ ભગવાન જોયા છે કે? તમે જોયા છે? તો કોઈ નથી જોયા. એ સ્વામી વિવેકાનંદના મનનો એક જ પ્રશ્ન, એ પોતાને નાસ્તિક કહેતા હતા. હું નાસ્તિક છું કારણ કે મને કોઈ એવું સાબિત કરી નથી આપતું કે ભગવાન છે. શોધતા એક દિવસ આ રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચે છે અને એટલી સહજ ભાવે આ પ્રશ્ન પૂછી લે છે, તમે ભગવાનને જોયા છે? તો રામકૃષ્ણ પરમહંસે ત્યારે એને કીધું, હા મેં જોયા છે. જેવી રીતે હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠો છું, એવી રીતે મેં ભગવાનને જોયા છે અને હું તને પણ બતાવીશ. એટલે આ સ્વામી વિવેકાનંદ બાબુ બુદ્ધિશાળી હતા. તર્ક સિવાય કોઈ વાત માનવી નહીં. સારું, જોઈશું.
એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું મારી કેટલીક શરતો છે, આ શરતો તારે પાળવી પડશે, તારે નિયમિત આવવું પડશે, બધી જે બાકીની શરતોની જેમ. તા સ્વામી વિવેકાનંદને આવતા જાય છે. પછી એક દિવસ અચાનક આ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના છાતી પર લાત મારે છે, અને છાતી પર લાત મારતાની સાથે એમને જાણે પોતે બ્રહ્માંડમાં લિપ્ત થઈ ગયા એવું જોરદાર આભાસ શરૂ થાય છે, દિવ્ય શક્તિઓનો પ્રકાશ આજુબાજુથી. અને કહે છે કે આ તમે મારા પર શું જાદુ કરી દીધું, મને રોકી લો. અને પાછા સ્પર્શ કરે છે અને સ્વામી વિવેકાનંદ મૂળ સ્થિતિમાં પાછા આવી જાય છે. આ સ્પર્શ, એ પ્રશ્નથી આ સ્પર્શ સુધીમાં સ્વામી વિવેકાનંદ એ સાચા અર્થમાં રામકૃષ્ણના શિષ્ય બને છે. હવે શિષ્ય તો બની ગયા, તો કોઈ વ્યક્તિ જ્યારે પોતાના જીવનમાં કોઈ લક્ષ્ય લે છે અને લક્ષ્ય માટે જીવવાનું શરૂ કરે છે, તો એ લક્ષ્યને જીવવા માટે એના જીવનમાં કંઈક એવી ઘટનાઓ બનતી હોય છે, એ જે એની દિશા તરફ દોરી જતી હોય છે. તો સ્વામી વિવેકાનંદના પિતા આપણે બધા જાણીએ છીએ, બહુ સારા વકીલ હતા, ઘરની આર્થિક સ્થિતિ બહુ સંપન્ન હતી, એટલે ખૂબ સારા વૈભવશાળી મિત્રો પણ હતા. જીવનમાં દુઃખદ ઘટનાઓનો ક્રમ શરૂ થાય, એમાં સ્વામીજીના જીવનમાં પણ દુઃખદ ઘટનાઓનો ક્રમ શરૂ થાય છે. એમના પિતાનું અવસાન થાય છે, અને અવસાન થતાની સાથે પિતા માથા ઉપર કેટલાય રૂપિયાનું દેવું છોડીને જાય છે. હવે સ્વાભાવિક છે કે કોઈના ત્યાં દેવું હોય તો એના સગા સંબંધી મિત્ર બધા એનાથી દૂર થઈ જાય. અને દુઃખની અંદર પડતામાં પાટું એવું કે જેટલી મિલકત એના પિતાની ને બાકી સંબંધીઓની ભાગમાં એટલે સહિયાની હતી, એ મિલકત ઉપર એમના સગા સંબંધીઓએ કબજો કરેલો. સ્વામી વિવેકાનંદ દરબદ્દર ભટકવા લાગે છે. એકવાર એવી સ્થિતિ પણ આવે છે કે એમના કેટલાક મિત્રોને, આમ બધાને ધ્યાનમાં કે સ્વામી વિવેકાનંદ બહુ સંપન્ન પરિવારના છે, એટલે સ્વાભાવિક છે કોઈ મિત્ર સંપન્ન હોય તો ચાની લારી ઉપર, નાસ્તાની દુકાને, જ્યાં હોય ત્યાં એ જ મોટા ભાગે બધાને પાર્ટી આપતો, અને એ સ્વાભાવિક સામેથી આપતો. એટલે સ્વામી વિવેકાનંદના મિત્રોનું પણ આવું છે. તો આ સ્વામી વિવેકાનંદ એકવાર આવી રીતે બેઠા હતા, બધા મિત્રોએ આગ્રહ કરેલો, બધાએ ખાધું, તો એમની પાસે કઈ હતું નહીં, પરંતુ એમની પાસે એક સોનાનું આભૂષણ હતું, એ આપીને એને ચૂકવ્યું. પછી એમને લાગ્યું કે પોતાના પરિવારની જે મર્યાદા હતી એ જાળવી રાખવા એમને નોકરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ નોકરી મળે નહીં. આ બાજુ ઘણા સમયથી સ્વામી વિવેકાનંદ એટલે નરેન્દ્ર એના ગુરુને મળવા નથી આવ્યો, એટલે રામકૃષ્ણ પણ ચિંતામાં હતા. એક દિવસ નરેન્દ્ર થાકેલો હારેલો રામકૃષ્ણને મળવા આવે છે. ગુરુદેવ, તમે મહાકાળીના ભક્ત છો, તમે કહો છો એ મારી બધી વાત માને છે, તો મારું એક કામ કરો કે તમે મારા પરિવાર માટે સુખ, સંપન્ન, વૈભવ બધું માગી. તો રામકૃષ્ણ કહે છે સરળતાથી, તું એમ કરે તું જાતે જ જઈ, હું માતાને કહી દઈશ કે નરેન્દ્ર આવે છે, તમે ત્યારે એનું જે માગે પૂરું કરે. તો વિવેકાનંદે આ નરેન્દ્ર જાય છે મહાકાળી માતાના મંદિરમાં, માતાના દર્શન કરવા જાય છે, ધ્યાનમાં બેસે છે. થોડી વાર થાય છે, સામે સાક્ષાત મહાકાળી, જે રામકૃષ્ણ પરમહંસે ત્યારે કીધું હતું હું તને પણ દર્શન કરાવ્યું છે, દર્શન આજે ને થાય છે. પ્રગટ થયેલા માતાજી એની પાસે પૂછે છે, બોલ શું જોઈએ છે તારે? તો સ્વામી વિવેકાનંદ એટલે નરેન્દ્રના મોઢામાંથી માત્ર 3 શબ્દો નીકળે છે, જ્ઞાન, શીલ અને ભક્તિ. જતી વખતે આ જ નરેન્દ્ર વિચારતો છે પૈસા માગી લઈશ, બંગલો માગી લઈશ, ગાડી માગી લઈશ, ક્યારે ખૂટે નહીં મારા પરિવારને, પેઢીઓ સુધી એટલું ધન માગી લઈશ. પરંતુ આ પાછો આવે છે એટલે રાયને દુઃખી જોઈને પાછી રામકૃષ્ણ પૂછે છે, શું થયું માતાજી ના મળ્યા? તો કે મળ્યા. તો શું થયું, કેમ દુઃખી છે? એટલે એને કીધું કે ભાઈ તે શું માગ્યું? રામકૃષ્ણ પરમહંસ એટલે સામે વિવેકાનંદે જવાબ આપ્યો કે મેં જ્ઞાન, શીલ અને ભક્તિ. અરે ગાંડા, તું માગવા ગયો તો શું માગીને શું આવ્યો? તો આવો વિચાર, આવી વાત થઈ. એટલે રામકૃષ્ણ કહે કઈ વાંધો નહીં, તું ફરી એકવાર જા. ફરી પાછા નરેન્દ્ર જાય છે અને ફરી ધ્યાન કરે છે અને ફરી માતાજી પ્રગટ થાય છે. ફરીથી આ મહાકાળી માતા એને કહે છે, બોલ તારે શું જોઈએ છે? ફરીથી સ્વામી વિવેકાનંદના મોઢામાંથી 3 જ શબ્દો નીકળે છે, જ્ઞાન, શીલ અને ભક્તિ. ફરી પાછા મોઢે ઉતરેલા મોઢે પાછા આવે છે. રામકૃષ્ણ ફરી એક પ્રસંગ, ભાઈ શું માગ્યું? કે આ 3 જ માગ્યું. રામકૃષ્ણ કહે ભાઈ તું યાદ રાખી જા, ના હોય તો કાગળમાં લખી લેજે. તો આ બધે પૂરી તૈયારી સાથે પાક્કું મન બનાવે છે રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રનું કે ત્યારે આ જ માગવાનું છે, મારા પરિવાર માટે માગવાનું. નરેન્દ્ર બરાબર તૈયાર થાય છે, પાકા દૃઢ સંકલ્પ સાથે. આ વખતે તો ખાલી પૈસા પૈસા ને પૈસા, બીજું કાંઈ. બરાબર તૈયાર થઈ અને આ નરેન્દ્ર
મહાકાળી માતાના મંદિરમાં ફરીથી ધ્યાનસ્થ અવસ્થામાં બેસીને ફરી માતાજી એની સામે પ્રકટ થાય છે. એ ફરીથી મહાકાળી માનો એ જ પ્રશ્ન કે બોલ તારે શું જોઈએ છે? ફરીથી એ જ જવાબ, જ્ઞાન, શીલ અને ભક્તિ. આ વખતે વિવેકાનંદ પાછો આવે છે ત્યારે દુઃખી નથી, એ થોડો ખુશ છે. હવે રામકૃષ્ણ પરમહંસ ફરી પૂછે તે માગી લીધું? હા. શું માગ્યું? કે જ્ઞાન, શીલ અને ભક્તિ. તો જ્ઞાન, શીલ અને ભક્તિ એટલે રામકૃષ્ણ પરમહંસ બગડે, એના પર ગુસ્સે થયા. ભાઈ તને ખબર નથી પડતી, 3 વાર કોઈ ભગવાન તને એમ કહે છે તું માગી લેજે, માગું તો આવું આ ગાંડા જેવું માગીને આવ્યો. વિવેકાનંદે કીધું કે ના, મારા અંદરથી નીકળ્યું, મતલબ મારી નિયતિ આ છે. પછી રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યના માથા પર હાથ મૂકીને કહે છે, નરેન્દ્ર, તું આ ઐહિક જીવન એટલે વૈવાહિક જીવન આ તે બધા માટે નહીં, તું આ રાષ્ટ્રના ઉત્થાન માટે જન્મ્યો છે. તારા જીવનની નિયતિ આ છે, માટે તું આ રાષ્ટ્રનું ઉત્થાન કર. અને એની સાથે આ નરેન્દ્ર એની વિવેકાનંદ બનવાની સફરની શરૂઆત થાય છે. એટલે આપણે જે સ્વામી વિવેકાનંદ વિશે જે વાંચીએ છીએ, જે લખીએ છીએ, જે બોલીએ છીએ, એના જે ભાષણો છે, એ માત્ર ને માત્ર એ સ્વામી વિવેકાનંદના 9 વર્ષના જીવનના 30 વર્ષથી 39 વર્ષનું જીવ્યો આ 9 વર્ષમાં જેટલું બોલ્યા, જેટલું ભાષણ આપ્યા, જેટલું લખ્યું, એટલું જ આપણે બધા બોલીએ છીએ, વાંચીએ છીએ, જાણીએ છીએ. એના આગળનો નરેન્દ્ર એ આપણા જેવો જ હતો. એના મનમાં આપણા જેવા જ પ્રશ્નો, આપણા જેવા તર્ક, આપણા જેવી જ બુદ્ધિ, આપણા જેવી જ મજાક, આપણા જેવું જ બધું હતું. તો આટલું બધું એમના જીવનમાં ઘટિત થાય છે. પછી એ પોતે ગુરુની આજ્ઞાથી છેલ્લે પરિવ્રાજક અવસ્થા એટલે સંત બની અને સંન્યાસ અવસ્થામાં નીકળે છે. એટલે એમના એ સમયના એક મિત્ર હોય છે, એ મિત્ર એમના પરિવારની ચિંતા કરતા હોય છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એને નીકળતી વખતે કોઈ પણ હોય છે, પોતાના પરિવારની ચિંતા તો હોય જ. એટલે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદને આશીર્વાદ આપે છે કે તારા પરિવારને ક્યારે પહેરવાના કપડાં, ખાવાનું અનાજ અને આવેલો કોઈ પ્રસંગ રોકાશે નહીં, એવો તારો પરિવાર સતત ચાલશે. સ્વામી વિવેકાનંદ નિશ્ચિત થયા અને પછી નીકળે છે. એટલે એક વખતનો એમને એક એમના મિત્ર, એક વકીલ મિત્ર છે, એનો પત્ર છે, અને પત્ર રિનોન છે, બહુ બધી જગ્યાએ પ્રસિદ્ધ છે. આ મિત્ર એ વિવેકાનંદના માતાજી એટલે ભુવનેશ્વરી દેવી અને એમના પરિવારના ભરણ પોષણની ચિંતા કરતા. એ પત્રમાં સ્વામી વિવેકાનંદ લખે છે, એ મિત્ર, તું જે મારા પરિવારની ચિંતા કરે છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ મારા પરિવારને એવું ક્યાંય લાગે નહીં કે એનો દીકરો એમને છોડીને જતો રહ્યો છે, માટે દયાની દ્રષ્ટિથી તું કરતો હોય તો એવું ના કરતો. એટલે એનો ભાવ જો કે મિત્ર મદદ કરે છે તો પણ પાછું એમાં સ્વાભિમાન તો છે જ કે ભાઈ દયા ખાઈને કરતા હોય તો નહીં કરતા. એટલે એવું જ આપણા જીવનમાં એટલે સ્વામી વિવેકાનંદ એમનું જીવન જીવ્યા માત્ર 39 વર્ષ 5 મહિના 22 દિવસ. આ બધું પરફેક્ટ આંકડાઓ ઘણા બધા છે અને આવા અનેક નાની નાની વાતો છે, પરંતુ એમના જીવનમાંથી શીખવાની 5 વાતો છે. એટલે પહેલું છે કોમ્પિટન્સ. આપણી અંદર અકૂટ જ્ઞાન, પુષ્કળ કામ કરવાનું, પુષ્કળ જ્ઞાન મેળવવાની એક શક્તિ, જેના પાછળ આપણે જેમ આપણા આચાર્ય સાહેબે વાત કરી ને કે જોરદાર કામ કરો, મહેનત કરો, એવી કોમ્પિટન્સ જોઈએ. એટલે કોઈ પણ કામ, માને આજે હું અહીંયા બોલું છું તો બોલું છું એને શેના કારણે કે મેં થોડું ઘણું કામ કર્યું છે અને થોડું ઘણું વાંચ્યું છે, એટલે તમારી સામે બોલી દઉં. તમારામાંથી કોઈ પણને જો થોડી તૈયારી કરાવીએ તો મારાથી સારું કદાચ બોલી શકે. એટલે એવો કોમ્પિટન્સ, એવો કોન્ફિડન્સ આપણામાં આવે એના માટે એ દિશામાં, એ વિષયમાં એક કામ કરવું પડે. સેકન્ડ થિંગ છે કોન્ફિડન્સ. પણ કોન્ફિડન્સ ત્યારે જ આવે વ્યક્તિમાં જ્યારે એની પાસે કોમ્પિટન્સ હોય. કોઈ પણ કામ કરવું હોય, આપણે પહેલી વાર કોઈ કામ કરતા હોય, સાયકલ ચલાવતા હોઈએ, બાઇક શીખતા હોઈએ, તો પહેલી વાર આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નહીં હતો. પેન્ડલ મારવાનું, બ્રેક મારવાનું, બાઇક ચલાવતા હોય તો ક્લચ, બ્રેક, રેસ, આ બધું એક સાથે કરવાનું. પરંતુ એને જ્યારે સતત કરીએ છીએ ત્યારે આપણામાં એ કોમ્પિટન્સ આવે છે ને એના કારણે છેલ્લે કોન્ફિડન્સ આવે છે. કોઈ પણ ટ્રાફિક હશે, કોઈ પણ સમસ્યા હશે, એમાં હું ચાલી શકીશ. થર્ડ થિંગ ઇઝ એ કરેજ. એ કામ કરવા માટેનું કરેજ જોઈએ. મારે કરવું જ બસ, એવું કરેજ આપણામાં આવે તો પછી આપણે એ કામ કરી શકીએ. ચોથું છે કમ્યુનિકેશન. હવે આ મહત્વની સ્કિલ છે કે આગળની 3 વસ્તુ હોય પણ જો તમારામાં કમ્યુનિકેશન સ્કિલ સારી ન હોય તો ગડબડ. એટલે આજનો યુવાન મલ્ટિપલ કહેવાય ને એટલા બધા વિષયોમાં એક્સપર્ટ આપણે હોઈએ છીએ,
કે સારું બાઇક ચલાવી લેતા હોય, સારું લેખન કરી લેતા હોય, સારી એક બે રમત રમી લેતા હોય, પરંતુ એ સારી રમતમાંથી કઈ રમત તમે સારી શ્રેષ્ઠ રમાડી શકો, એ જે છે એને રમાડી શકવાની જે આવડત અથવા જે કોઈને સમજાવી શકવાની જે આવડત છે એ છે કમ્યુનિકેશન સ્કિલ. આજનો જમાનો માત્ર તમારા કામથી તમે વખણાવો છો એ ચોક્કસ વાત છે, પરંતુ જ્યાં સુધી તમે તમારા કામને કોઈને સમજાવી નહીં શકો ત્યાં સુધી તમારું કામ છે એ તમારા સુધી અને તમારા આજુબાજુનું જે નાનું વર્તુળ છે ત્યાં સુધી સીમિત રહે છે. પરંતુ કોઈ સ્ટેજ ઉપર ઉભા રહીને, કોઈ રોડ ઉપર ઉભા રહીને તમે તમારા કામને આત્મવિશ્વાસથી સમજાવી શકો, એ જે છે સમજવાનું કે તમારામાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ છે. અને લાસ્ટ થિંગ, કન્સર્ન, એટલે એ વસ્તુ સાથે તમારું જોડાણ. એટલે આપણે નિરમાનું ઉદાહરણ જાણીએ છીએ કે નિરમા પાવડરની કંપની જે કરશનદાસ પટેલે બનાવી આજે ભારતમાં સૌથી મોટી કંપની છે. તો આ કંપનીમાં કરશનદાસ પટેલે શું કર્યું હશે? તો ઘણા બધા લોકો કે પહેલા સ્કૂટર લઈને ફરતા હતા, સ્કૂટર લઈને કામ કરતા હતા, વેચતા તો એ એમની કંપની વધીને એના પાછળનું મુખ્ય કારણ એમને એ નિરમા પાવડર સાથે કન્સર્ન હતું. કોઈ પણ કામ કરવું છે, આ દેશનું કામ કરવું છે તો પણ એની પાસે તમારી પાસે કન્સર્ન જોઈએ. એટલે સરદાર ઉધમસિંહ આનું શ્રેષ્ઠ ઉદાહરણ. કન્સર્ન કેવી રીતે આવે? તો સરદાર ઉધમસિંહના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એ આ છે કે એ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો એ દિવસની રાત્રે ત્યાં જે હત્યાકાંડમાં એમની સાથે ભણવાડી એમની એક મિત્ર એ હત્યાકાંડમાં મારી ગઈ હતી, એને શોધવા માટે ગયા હતા અને શોધતા એમને ત્યાં હત્યાકાંડમાં હજારો લોકો મરેલા જોયા અને કેટલાય લોકોની લાશ, કેટલાય લોકો જે જીવતા હતા એને દવાખાના સુધી લાવતા હતા. ત્યારે એ ઉધમસિંહનું કન્સર્ન આ દેશ સાથે જોડાયેલું છે. એ કન્સર્ન જોડાવાના કારણે એ આગળ જઈને જે જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર જનરલ ડાયર નહીં પણ એનાથી ઉપરનો એ સમયનો પંજાબ સ્ટેટનો ગવર્નર નાયર એને મારવા ઇંગ્લેન્ડમાં જાય છે. 6 વર્ષ સુધી એ વ્યક્તિના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. એ શું કયા સમયે ક્યાં હશે, કેવી રીતે રહેશે બધું જાણે છે અને પછી એને જાહેર સભાની અંદર મારી નાખે છે. કારણ એનું કન્સર્ન એની જોડે હતું. એ બધું જ શીખે છે. અહીંયાથી ભારતમાંથી અફઘાનિસ્તાન જવું, અફઘાનિસ્તાનથી રશિયાની કાતિલ ઠંડીમાં થરતા રશિયામાં સ્થાયી થવું અને રશિયામાં સ્થાયી થયા પછી ત્યાંથી પોતે ઇંગ્લેન્ડના રશિયન નાગરિક તરીકેના વિઝા મેળવવા. કારણ કે પોતે શેરસિંહ નામે જ્યારે ત્યારે પ્રખ્યાત હતા ભારતમાં ને જેલ પણ થઈ ગઈ. એટલે જો સીધા ઇંગ્લેન્ડમાં શેરસિંહ તરીકે જાય તો એ પકડે. આટલું બધું કરવા પાછળનું એકમાત્ર કારણ એમનું કન્સર્ન હતું. શું આપણા બધાનું કન્સર્ન આપણા દેશ સાથે છે કે? મને રસ્તા ઉપર ભીખ માંગતું નાનકડું બાળક જોઈને એવી ઈચ્છા થાય કે આ બાળક ભીખ કેમ માંગે છે, એવો પ્રશ્ન જ્યારે આપણા મગજમાં થવા લાગે ત્યારે આપણે સમજવાનું કે આપણા બધાનું કન્સર્ન જે છે આપણા દેશ સાથે જોડાય છે. દેશ સાથે કામ કરવું, રાષ્ટ્ર માટે, દેશ માટે એટલે કઈ બોર્ડર પર જઈને ઉભા રહી જવું, પોલીસમાં ભરતી થઈ જવું માત્ર આટલું જ પૂરતું નથી. 26/11 જે હુમલો થયો તાજ હોટેલ ઉપર, એ તાજ હોટેલ ઉપર થયેલા હુમલામાં આગોવાળા આતંકવાદીઓને શું ત્યાંના માછીમારો એટલે દરિયા માર્ગે આવ્યા હતા તેના માછીમારોએ નહીં જોયા હશે. એ જે ટેક્સીમાં, એ જે વાહનોમાં બેસીને મુંબઈના રોડ ઉપર ફર્યા હશે, એમને પ્લાનિંગ કર્યું હશે. એ સમયે કોઈને તો એમના પર ડાઉટ ગયો હશે ને, પરંતુ ત્યારે એ લોકોના મનમાં આ રાષ્ટ્ર મારો છે, આ દેશ મારો છે એવું કન્સર્ન નહોતું. એ કન્સર્ન ન હોવાના કારણે એ લોકો તાજ હુમલો કરી શકે. આયા ત્યારે જ કોઈ માછીમારે નેવીને જાણ કરી દીધી હોત તો, કોઈ ટેક્સી વાળાએ કોઈ જગ્યાએ રોકાયા હશે એમાંથી કોઈએ પોલીસને જાણ કરી દીધી હોત તો એવડો મોટો હુમલો, એટલા બધા લોકોનો જીવ આપણે બચાવી શક્યા. એટલે આવું એક કન્સર્ન. આપણે બધાએ રૂમા રોલા એવું નામ છે, તો એ બધા તો સાયન્સ સાથે લગભગ રિલેટેડ લોકો હશો. આર્ટ્સ વાળા હશે તો રૂમા રોલા એવું નામ સાંભળ્યું હશે મોટા ભાગે. તો એમને એવું કીધું છે કે સ્વામી વિવેકાનંદનું સાહિત્ય કોઈ વાંચે તો સૂતો હોય તો માણસ બેઠો થઈ જાય, બેઠેલો હોય તો માણસ ઊભો થઈ જાય, ઊભો હોય તો ચાલતો થઈ જાય. એ કહેવાનો ભાવ છે કે માણસ સૂતો હોય, જાગતો હોય, ચાલતો હોય તો એના કરતાં એક સ્ટેપ આગળ જાય. મતલબ એમના સાહિત્યમાં એટલી બધી શક્તિ છે, એટલો બધો કરંટ છે. આપણે બધા ક્વોન્ટમ ફિઝિક્સ એટલે ઇલેક્ટ્રોન જે છે એને એનર્જી આપો તો તમે એક સ્ટેપ આગળ જાય એટલે એની જે ભ્રમણ કક્ષાએ છોડીને આગળ જાય તો પછી આગળનું કેમિસ્ટ્રી ચાલે.
એના સિવાય સંયોજન વિયોજન આવું બધું બહુ શબ્દો મને ખબર નથી, પણ તમે એનો ભાવ સમજી જજો એ ચાલે. એ જે ક્વોન્ટમ છે કે ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડીને આગળની કક્ષામાં જાય છે, એમ આપણે આપણી બાંધેલી કક્ષામાંથી આગળની કક્ષામાં જવા માટે તૈયાર થઈએ એવા ભાવ સાથે. એટલે આજે જે કરવાનું કામ છે, દેશ માટે મરવાનો સમય પૂરો થઈ ગયો છે. આઝાદીની લડતમાં ખૂબ લોકોએ જીવ આપી દીધા છે, હજારો લાખો લોકોએ જીવ આપી દીધા છે, અને એને આજે આપણે શહીદો, વીર, દેશભક્તોના નામે ઉજવીએ છીએ. તો હવે જે કરવાનું કામ છે એટલે છેલ્લી એક પંક્તિ, રાષ્ટ્ર કે લીએ જીના શીખે. આ દેશ માટે જીવવું છે, મરવાનું તો સમય પૂરો થઈ ગયો, પરંતુ હું મારું પ્રત્યેક ક્ષણ આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે હું જીવું છું. કે બધાએ કઈ સ્વામી વિવેકાનંદના જેમ પરિવ્રાજક વ્યવસ્થા, સંસારનો ત્યાગ કરીને જતું રહેવું જરૂરી નથી, પરંતુ મારા જીવનના દરેક કામમાં, દરેક કામ કરતી વખતે હું છેલ્લે એક પ્રશ્ન મારી જાતને પૂછું છું કે આટલું બધું કામ દિવસભરમાં મેં કર્યું, એમાંથી આ દેશને નુકસાન થાય એવું કેટલું કર્યું ને આ દેશને ફાયદો થાય એવું કેટલું કર્યું? જે દિવસે તમને એનો જવાબ મળી જાય કે મેં કર્યું, એમાંથી નુકસાન કરેલા કામ કરતા ફાયદો કરવાના કામો વધી ગયા, એ દિવસે સમજવાનું આ રાષ્ટ્ર માટે, દેશ કે લીએ જીના શીખે, એ દિશામાં હું આગળ વધું. જય હિન્દ. प्रतीक भाई के विचारों को, स्वामी विवेकानंद जी के बारे में, बाकी कौशल के बारे में है, जो बातें रखी उन सब बातों को आप अपने जीवन में अमल करेंगे. बहुत सारे ऐसे लोग होंगे यहाँ पर जो महापुरुषों का केवल नाम सुनते तो हैं कि ये महापुरुष हुए, लेकिन उन महापुरुष के बारे में जानने का प्रयास कम करते हैं. कुछ लोग जो रुचिवान होते हैं वो करने का प्रयास करते हैं, लेकिन आज इस कार्यक्रम के बाद इस हॉल में जितने भी लोग बैठे हैं, जितने विद्यार्थी बैठे हैं, विवेकानंद जी की पुस्तक छोटी हो या बड़ी हो, विवेकानंद जी के ऊपर बहुत साहित्य लिखा गया है, बहुत साहित्य उपलब्ध भी है. विवेकानंद जी की जीवन के बारे में जो कथाएं हैं, वो कथाएं, उनका संग्रह सब पुस्तकों में कहीं ना कहीं मिलता है. तो पुस्तकालयों में उनकी पुस्तकें रखी हुई हैं, किसी भी पुस्तक की जो दुकान होती है वहाँ पर स्वामी विवेकानंद जी के बारे में अनेकों पुस्तकें उपलब्ध हैं. विवेकानंद जी की कम से कम हमें जीवनी के बारे में जानकारी होनी चाहिए. तो आप सब आज इस कार्यक्रम के माध्यम से संकल्प लें कि स्वामी विवेकानंद जी का जीवन हमें पढ़ना है. स्वामी विवेकानंद जी यही कहते थे कि मानव को मानव बनाना है, मनुष्य बनाना है, सामाजिक प्राणी बनाना है. जो व्यक्ति, जिस देश के प्राणी सभ्य हैं, उस देश में से जितनी भी बुराइयां हैं, अराजकता है, सब खत्म हो जाएगी. इसलिए जितने मनुष्य हैं यदि सभ्य बन जाएंगे तो किसी भी प्रकार के शासन प्रशासन की आवश्यकता खत्म हो जाएगी. जब मानव स्वयं अनुशासित हो जाएगा उसके बाद में किसी भी अन्य किसी कार्य की आवश्यकता नहीं रहेगी. यही हमारे महापुरुषों का कथन था. आज का ये कार्यक्रम अत्यंत सफल हुआ. मैं अंत में भारती मैडम को बुलाता हूँ धन्यवाद ज्ञापन के लिए. વધારે ટાઈમ નહીં લઉં. ખબર છે તમે કંટાળી ગયા છો. હા, મિત્રો, મંચસ્થ મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો, સૌને મારા પ્રણામ. આજના આ સમારોહમાં દાંતીવાડા યુનિવર્સિટીમાંથી અહીં પધારેલ શ્રી પ્રતીકભાઈ પટેલ, તેમણે સ્વામી વિવેકાનંદ એમના જીવન પ્રસંગો, તમને પહેલાં જ ઉદાહરણ આપ્યું, સ્ટીમર, શસ્ત્ર, શાસ્ત્ર, સિનેમા સાથે લઈને સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો આપણને કહ્યા છે, આપણે એમને જીવનમાં ઉતારીશું. હું જીડી મોદી કોલેજ વતીથી શ્રી પ્રતીકભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમની સાથે હર્ષભાઈ ચૌધરી અને અક્ષયભાઈ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. એમનો પણ જીડી મોદી કોલેજ વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રિન્સિપાલ ડૉક્ટર ચૌહાણ સાહેબ, એમણે પણ અહીં ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો વિશે વાત કરી, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું.
સ્ટાફ મિત્રો રાધાબેન પટેલ, ડૉક્ટર કલ્પનાબેન, ડૉક્ટર સુરેખાબેન, ડૉક્ટર સોહનભાઈ, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર નરેન્દ્રસિંહ, તેમને સુંદર સુચારુ રૂપથી આ કાર્યક્રમનું સંચાલન કર્યું છે, તેમનો પણ હું અહીં આભાર વ્યક્ત કરું છું. સૌથી વધારે આભાર હું તમારો વ્યક્ત કરું છું. તમે અત્યાર સુધી અમને જીત્યા છે. ફરીથી એકવાર જીડી મોદી કોલેજ વતીથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. धन्यवाद ज्ञापन करने वाली महोदया भारती मैडम का भी बहुत बहुत धन्यवाद. अभी कल्याण मंत्र होगा, एक बार कमर सीधी करके बैठ जाइए. कल्याण मंत्र. सर्वे भवन्तु सुखिनः सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित्